એકવાર એક છોકરો શાળાએ જઈ રહ્યો હતો. અચાનક તેની પાછળ બે અજાણ્યા છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને તેને ચીડવવા લાગ્યા. તે છોકરો કાંઈ પણ બોલ્યા વગર મંદ સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો અને આવું સતત 4-5 દિવસ સુધી ચાલ્યું. એના પછીના દિવસે છોકરો રોજના મુજબ શાળાએ જવા નીકળ્યો, પરંતુ પેલા બે છોકરાઓ તેની પાછળ આવ્યા નહીં. આ બધી જ ઘટના એક ઘરડા દાદા આટલા દિવસથી જોઈ રહ્યા હતા. એટલે આજે આ દાદાએ આ છોકરાને બોલાવીને પૂછ્યું કે, બેટા, પેલા બંને છોકરાઓ તેને આટલું બધું ચીડવતા હતા, છતાં પણ તેમને કોઈ જવાબ આપ્યા વગર કે ઝઘડો કર્યા વગર તું માત્ર મંદ સ્મિત આપીને જતો રહેતો હતો. ત્યારે આ છોકરાએ કહ્યું, મારા માતા પિતાએ મને સમજાવ્યું છે કે બધી મુશ્કેલીઓનું સમાધાન આપણું ધૈર્ય અને સમય છે, અને એ વાત યાદ કરીને હું મારું ધૈર્ય ગુમાવવા દેતો નહોતો. તો છેવટે એ બંને પોતે એમનું ધૈર્ય ગુમાવી બેસ્યા. છોકરાની વાત સાંભળી દાદાજી ખૂબ ખુશ થયા અને તેને શાબાશી આપવા લાગ્યા.